હેલો એવરીબડી. ઓકે, સો લાસ્ટ લેક્ચરમાં આપણે ડીઈપીટી સ્પેક્ટ્રા જોયું હતું અને કેમિકલ શિફ્ટની કેલ્ક્યુલેશન જોઈ હતી. ડેપ્થ સ્પેક્ટ્રા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હજી જેને ના જોયો હોય, ફર્સ્ટ લુક એટ ધેટ વિડીયો એન્ડ ધેન ઓનલી સ્વિચ ઓવર ટુ ધ કેમિકલ શિફ્ટ કેલ્ક્યુલેશન વિડીયો. ઓકે ઓકે તો કેમિકલ શિફ્ટ કેલ્ક્યુલેશનમાં આપણે આ બે સમ જોઈ લીધા હતા. એક છે હાઇડ્રોકાર્બન માટે અને બીજું હતું ફોર બ્રાન્ચડ કમ્પાઉન્ડ. ઓકે, આમાં તમને મેં જેમ ટેબલમાંથી જોવાનું કીધું હતું એમ તમારે જોઈને ખાલી વેલ્યુઝ જ પુટ અપ કરવાની છે. નાવ સેમ વેમાં ફોર બ્રાન્ચની બદલે હવે ટર્મિનલ છે. ચલો જોતા જાઓ. પહેલાં તો ટર્મિનલ છે એટલે શું હશે? ઓક્સિજન કે જે કાંઈ પણ ફંક્શનલ ગ્રુપ બાર, જે ફંક્શનલ ગ્રુપ હશે બધા બારે હશે. સો 1 2 3 4 5 એટલે 1 પેન્ટેન ઓલ. આ સાઈડથી નંબરિંગ સાથે 1 2 3 4 5 બરાબર છે. ફંક્શનલ ગ્રુપ હોય એની બાજુમાંથી આપણે નંબરિંગ સ્ટાર્ટ કરશું એટલે 1 2 3 4 અને 5. દેટ મીન્સ કાર્બન નંબર આ 1 હશે, આ કાર્બન નંબર 2 હશે, 3 હશે, કાર્બન નંબર 4 એન્ડ કાર્બન નંબર 5. રાઈટ, આ સી છે કાર્બનનો. ઓકે, હવે આપણે 5 કાર્બનની કેમિકલ શિફ્ટની કેલ્ક્યુલેશન કરવી છે. તો શું કરશું? પહેલા આપણે પેન્ટેનોલ છે એટલે પેન્ટેન આવ્યું, હાઇડ્રોકાર્બન પેન્ટેન છે 1 2 3 4 ને 5. પહેલા એની બેઝ વેલ્યુ જોશું, બરાબર છે, પછી આગળ કેલ્ક્યુલેશન કરશું. ઓકે, હવે બેઝ વેલ્યુ જોવા માટે અહીંયા જોવાનું છે આપણે ટેબલ નંબર 5.2માં. ટેબલ નંબર 5.2માં આપણે જોવાની છે પેન્ટેનની વેલ્યુ. દેખાય છે? પેન્ટેનની છે 13.9, 22.8, 34.7, 22.8 અને 13.9. હવે આ કાર્બન નંબર 1 2 3 4 અને 5 આવી રીતની છે. જો દેખાય છે પ્રોપરલી? કેન યુ સી દેટ? ઓકે, તો એ બધી વેલ્યુ આપણે અહીંયા પુટ ઓન કરશું. સી દેખાય છે 13.9, 22.8, 34.7. આમાં જેમ છે એમ જ છે ટેબલમાં. ટેબલ નંબર 5.2માં જેમ છે એ જ છે. ઓકે, સો એ બધી આપણે બેઝ વેલ્યુ પુટ ઓન કરી લીધી. નાવ શું કરશું આપણે? આ હાઇડ્રોક્સિલ ગ્રુપ છે, પાછું કેવું છે? ટર્મિનલ. ટર્મિનલ એટલે સાઈડમાં હોય એવું અને ઇન્ટરનલ એટલે અંદર હોય એવું. હવે ટેબલ નંબર 5.3 જુઓ. આ બધા ટેબલ તમને આપેલા હશે, તમારે ખાલી વેલ્યુ જ પુટ ઓન કરવાની હશે, બરાબર છે. હવે એમાં આપણે અહીંયા દઈ દઈએ. આનું છે આલ્ફા, આ છે બીટા, ગેમા, ડેલ્ટા, ડેલ્ટા ડેશ. આગળ હોય તો ડેલ્ટા ડબલ ડેશ, ડેલ્ટા ટ્રિપલ ડેશ, એવી રીતના આપવાનું, પણ એટલું તમારે ક્યાંય આવતું નથી. આલ્ફા, બીટા અને ગેમા સુધીની વેલ્યુ જ છે. ઓકે, C1 કાર્બન આલ્ફા. ચલો નેક્સ્ટ પાછું ટેબલ નંબર 5.3માં આવી જાઓ. આલ્કોહોલ ફંક્શનલ ગ્રુપ છે, એમાં ટર્મિનલ કે ઇન્ટરનલ? ટર્મિનલ. ટર્મિનલ આ આલ્ફા દેખાય છે, આલ્ફા, બીટા, ગેમા. આલ્ફા ઉપર જોવો, OH જોવો, એમાં ટર્મિનલની વેલ્યુ જોવો કેટલી આવે છે? 48. તો 48 વેલ્યુ અહીંયા C1માં પુટ કરી દો. સેમ વેમાં બીટા ઉપર જોવો. હવે આ બીટા છે, બીટામાં પાછું શું જોવાનું? ટર્મિનલ, ઇન્ટરનલ. આપણે ધ્યાન રાખવાનું, આપણું કયું છે? ટર્મિનલ છે. ટર્મિનલમાં જોવો, OH જોવો કેટલી વેલ્યુ છે? 10. અને ગેમાની પણ સાથે સાથે જોઈ લે -5. ગેમામાં ટર્મિનલ, ઇન્ટરનલ એવું કંઈ છે નહીં, આલ્ફા અને બીટા સુધી જ છે. ઓકે, ચલો આવી ગયું. અહીંયા આપણી વેલ્યુ કેટલી છે? 10 અને અહીંયા છે -5. હવે જે હોય એડિશન હોય તો એડિશન કરો, સબસ્ટ્રેક્શન હોય તો સબસ્ટ્રેક્શન કરો, બરાબર. આમાં એડિશન છે એટલે કે એડ કરવાનું, આમાં માઇનસ કરવાનું છે એટલે સબસ્ટ્રેક્શન કરવાનું છે. ઓકે, હવે આ ગામા સુધીની વેલ્યુ આપણને આપેલી છે, પછી ડેલ્ટા અને ડેલ્ટા ડેશની વેલ્યુ નથી, તો શું કરવાનું? કાંઈ નહીં કરવાનું. જે બેઝ વેલ્યુ હોય એને રાખીને મૂકી દેવાનું. અને આ જે બતાવે છે ઓબ્ઝર્વડ લખેલી છે. ઓબ્ઝર્વડ એટલે જે પ્રેક્ટિકલી ફાઇન્ડ કરી છે એ વાળી છે. જો મેચ થાય છે, જો થતી હોય તો તમારો કમ્પાઉન્ડ સાચો છે, અધરવાઇઝ તમારા કમ્પાઉન્ડ જે અનનોન કમ્પાઉન્ડ હશે એમાં કંઈક ભૂલ હશે, બરાબર. એટલે આ બે જે છે એનો આન્સર છે. આવી રીતના તમારો ટર્મિનલ કમ્પાઉન્ડનો સમ થશે. હવે એમ કહે છે સાથે સાથે કે ડ્રો ધી 13C સ્પેક્ટ્રમ ઓફ N પેન્ટેનોલ. આ 1 પેન્ટેનોલને N પેન્ટેનોલ પણ કહેવાય, બરાબર છે, N પેન્ટેનોલ. ચલો કેવી રીતના જોશું? પહેલા તો
જો C1 C2 C3 C4 C5 દેખાય છે, એની ડેલ્ટા વેલ્યુઝ પણ તમને દેખાતી હશે. 62.1 જે ઓબ્ઝર્વડ વેલ્યુ, કેમિકલ શિફ્ટ એટલે ડેલ્ટા વેલ્યુઝ. જે કંઈ પણ અહીંયા ડેલ્ટા વેલ્યુઝ આવે આપણી પુટ કરવાની. આપણને કંઈ ઓબ્ઝર્વ તો ત્યાં એક્ઝામમાં આપેલી નહીં હોય. આ ડેલ્ટા વેલ્યુઝ જે હોય એમાં આપણો ગ્રાફને મૂકી દેવાનો. C1 છે તો ત્યાં એક C1 નું સિગ્નલ બતાવો. પછી અહીંયા જો CdCl3 જે સોલ્વન્ટ યુઝ કર્યો છે એનું સિગ્નલ એક આવે છે. આનો બતાવો તો ચાલે, કેમ કે આપણે કંઈ કન્સિડર નથી કરવાનું આને એટલે. પછી C2 નો ક્યાં છે 32.8, તો 32.8 કરો. એવી જ રીતના C3 C4 C5. અને આ એક કરતા ભૂલવાનું નહીં, TMS નો સિગ્નલ ટ્રાયમિથાઇલ સિલેન નો ટેટ્રામિથાઇલ સિલેન નો સિગ્નલ હોવો જ જોઈએ. ક્યાં છે જોઈ લો 14.1. ઓકે, બાકી બધું જેમ છે તમારી કેમિકલ શિફ્ટની વેલ્યુ આવે એ પ્રમાણે મૂકતું જવાનું. અને કેમિકલ શિફ્ટની વેલ્યુ આ છે, જોઈ લેજો. કેન યુ સી, બધી સેમ જ રહેશે. એટલે તમને એવું કે એન પેન્ટેનોલની કેમિકલ શિફ્ટ ફાઇન્ડ કરો અને એનો સ્પેક્ટ્રા ડ્રો કરો, તો પહેલા ફાઇન્ડ કરવાની આવી રીતે અને પછી એનો સ્પેક્ટ્રા ડ્રો કરી દેવાનો. ઇઝી છે, સાવ એટલે સાવ ઇઝી છે. યુ હેવ ટુ સ્કોર માર્ક્સ ઇન ધીસ. અને આમાંથી પૂછાય જ છે આવા સમ્સ. યુ કેન ચેક લાસ્ટ યર્સ ઓલ પેપર્સ, યુ વિલ ગેટ ઓલ ધીસ સમ્સ. ઓકે, ના હવે નેક્સ્ટ છે. ચલો, ફર્સ્ટ છે 6 અમીનો હેક્ઝેન 1 ઓલ. હવે જ્યારે તમે પાસે બે ફંક્શનલ ગ્રુપ આવી જાય, બરાબર છે, તો શું કરવાનું? ફંક્શનલ ગ્રુપની પ્રાયોરિટી તમને ખબર હોવી જોઈએ. જ્યારે બે ફંક્શનલ ગ્રુપ આવે તો તમને પ્રાયોરિટી ખબર હોવી જોઈએ કે ક્યાંથી સ્ટાર્ટ કરવાનું. આ કરશું આપણે નંબરિંગ કરતા હોય ને જે IUPAC નોમેનક્લેચરમાં, એવી જ રીતના પહેલાં IUPAC નોમેનક્લેચર કરશો, પછી આગળ તમારે જવાનું થશે. હવે આલ્કોહોલ અને એમિનો ગ્રુપમાં આલ્કોહોલ છે એની પ્રાયોરિટી પહેલાં આવે છે, બરાબર છે. તો આપણે શું કરશું? આને C1 C2 C3 C4 C5 C6 અને NH2, બરાબર છે. પછી સપોઝ આનું તમારે બે સાઈડથી ફાઇન્ડ કરવી પડશે વેલ્યુ. શું કામ? કેમ કે બે ફંક્શનલ ગ્રુપ છે, એટલે બે ફંક્શનલ ગ્રુપના જે એડિશનલ વેલ્યુ હશે એ બંનેની આપણે કેલ્ક્યુલેટ કરવામાં આવશે. અને આપણી પાસે જે વેલ્યુઝ છે બધી ફંક્શનલ ગ્રુપની એ કેવી છે? આલ્ફા બીટા અને ગેમા સુધી છે. જો આલ્ફા બીટા ને ગેમા સુધી, તો આપણે આલ્ફા બીટા અને ગેમા સુધીની કન્સિડર કરવાની. હવે અહીંયા ફંક્શનલ ગ્રુપ છે હાઇડ્રોક્સી અને NH2. આ સાઈડથી આપો આલ્ફા બીટા અને ગેમા. પછી આ સાઈડ NH2 છે તો NH2 ની બાજુના ને આલ્ફા આપવાનું, બરાબર? આલ્ફા બીટા અને ગામા, બરાબર છે. આમાં મેચ થઈ જાય છે આલ્ફા બીટા ને ગામા અને આલ્ફા બીટા ને ગામા. હવે IUPAC નોમેનક્લેચરમાં હાઇડ્રોક્સિલ OH ગ્રુપ પહેલા આવે છે, બરાબર છે. આલ્કોહોલ ગ્રુપ પહેલા આવે છે, જો અહીં લખેલું જ છે એમ. અમાઇન અને આલ્કોહોલમાં આલ્કોહોલ પહેલા આવે, સો IUPACમાં ઓર્ડરમાં, એટલે એને પહેલા એની બેઝ વેલ્યુ લીધી છે. તમારે બેઝ વેલ્યુ કોની લેવી એ ડિસાઇડ કરવા માટે આ બધું કરવું પડશે, બરાબર છે. નાઉ ચલો, હવે શું છે? 6 એમિનો હેક્ઝેન 1 ઓલ. એટલે પહેલા તો બેઝ વેલ્યુ આપણે કોની લેશું? હેક્ઝેનની લઈ લેશું બેઝ વેલ્યુ. જો હેક્ઝેનની બેઝ વેલ્યુ પહેલા આપણે લઈ લઈએ. હવે એની માટે તમારે જોવાનું છે અગેન ટેબલ નંબર 5.2. ટેબલ નંબર 5.2 માં હેક્ઝેનની વેલ્યુ જો હેક્ઝેન દેખાય છે અહીંયા 14.1 23.1 32.2 32.2 21.5. ઓકે, C5 સુધીની છે 14.1 23.1 32.2 32.2 અને 23.1. 14.1 23.1 32.2, બરાબર. C1 C2 C3. હવે અહીંથી આપણે બ્રેક કરી દીધું છે. શું કામ બ્રેક કરી દીધું છે? કેમ કે આલ્ફા બીટા અને ગેમા એક સાઈડ તો આપણને મળી ગયા છે. હવે આ સાઈડથી જો C1 C2 C3 આલ્ફા બીટા ગેમા, આ સાઈડથી આલ્ફા બીટા ગેમા, એટલે C1 C2 અને C3. હવે C6 છે એ આપણો આમાં C1 ની વેલ્યુ હશે, બરાબર છે. જો આપણે અહીંયા C6 આપેલું છે એટલે C6 અહીંયા જોવાનું, પણ વેલ્યુ આપણે કોની મૂકવાની? C1
C1 जो अहीं C1 ની દેખાય છે ઉપર C1 C2 C3 C4 C5 પણ વેલ્યુ આપણે કોની મૂકશું હેક્ઝેનમાં 14.1 બરાબર છે એટલે બધું મેચ કરવાનું આ સાઈડ C6 છે કાર્બન ટોટલ C6 છે આપણી પાસે પણ આપણે શું કર્યું છે વચ્ચેથી કટકો કરી દીધો છે હવે અહીંયા C3 સુધીની વેલ્યુ લીધી હવે આ સાઈડ C1 ની વેલ્યુ શું છે 14.1 તો એ 14.1 લખી દીધી પછી શું છે 23.1 C2 ની અને C3 ની છે 32.2 બરાબર છે આવી રીતના તમારે વેલ્યુઝ બધું યાદ રાખવું પડશે કે કેમાં કઈ રીતના વેલ્યુઝ લેવાની છે તો જ તમારો સમ કરેક્ટ થશે ઓકે સો ધીસ વે યુ હેવ ટુ ડુ હવે એકવાર બેઝ વેલ્યુ આપણી ડિસાઇડ થઈ જાય પછી જે એક્સટેન્શન છે જે એક્સટેન્શન એટલે કેવા ફંક્શનલ ગ્રુપ્સ NH2 અને OH એક્સટેન્શન માટે આપણે જોવાનું છે ટેબલ નંબર 5.3 બેઝ વેલ્યુ માટે ટેબલ નંબર 5.2 અને એક્સટેન્શન માટે ટેબલ નંબર 5.3 આપણે જોવાનું રહેશે જો દેખાય છે 5. હવે આપણે 5.3 માં જોઈએ આલ્ફા બીટા ગામા પછી આ કેવું છે પાછું ટર્મિનલ છે બે ટર્મિનલ જ છે તો 5.3 માં જાઓ એમાં OH જોવો OH માં ટર્મિનલ જોવો જો આલ્ફાની વેલ્યુ છે એમાં ટર્મિનલ જોવો 48 તો અહીંયા તમારું 48 હશે જો દેખાય છે 48 પછી આવી રીતના તમે જુઓ OH માટે બીટા માટે ટર્મિનલ માટે જુઓ કેટલી વેલ્યુ છે 10 બરાબર તો અહીંયા 10 એવી રીતના ગામાની જોશો તો -5 હશે ટેબલમાંથી જ વેલ્યુઝ તમારે પુટઅપ કરવાની છે બરાબર છે હવે આ થઈ આપણી આલ્ફા બીટા વેલ્યુ કોની માટે છે OH માટે હવે આપણે શું જોવાનું છે આ જે બાકી રહ્યો ને આટલો પાર્ટ તો આમાં આપણી C1 એટલે કે આલ્ફા એ કયો છે આપણો C6 છે તો વેલ્યુઝ ક્યાંથી લખવાની C6 એટલે આપણો જે આલ્ફા છે એ C6 છે આલ્ફા છે આ બીટા છે આ ગામા છે આવી રીતના ટેબલ બનાવશો તો જ તમને બધું સરખું ફાવશે એટલે ટેબલ આવી રીતના બનાવી લેવાનું હવે એની માટે બી પાછું સેમ ટેબલ ફોલો કરવાનું છે 5.3 NH3 બરાબર છે NH3 છે આ જો NH2 છે NH3 છે NH3 માં આપણે જોવાનું છે ટર્મિનલ આલ્ફા જોવો ટર્મિનલ જોવો વેલ્યુ જોવો કેટલી છે 26 છે યાદ રાખી લો 26 છે પછી પાછું બીટા ઉપર જોઈ લો કેટલી છે +8 છે ટર્મિનલ +8 અને અહીંયા છે -5 ઓકે -5 તો જોઈ લો આમાં પણ એવી જ આવશે 29 ઓકે સોરી ઉપરનું છે NH3 ઉપરનું છે 29 11 અને -5 જો આ રે 29 11 -5 જોવામાં મિસ્ટેક થઈ ગઈ હતી આ NH3 છે અને NH3 પ્લસ છે એટલે તમારે NH3 વાળાનું લેવાનું છે જો સરખું દેખાતું હશે 29 11 અને -5 તો 29 ક્યાં લખશું આપણે આલ્ફામાં લખવાની આલ્ફામાં બીટામાં 11 ગામામાં 20 -5 સોરી બરાબર છે એટલે આનું જે કાંઈ પણ આવે પછી શું કરવાનું ફાઇનલ વેલ્યુ માટે આનું એડિશન કરી દેવાનું બધાનું હવે જો આ 32.5 -5 છે તો માઇનસ હોય તો માઇનસ કરવાનું પછી એટલે આવશે વેલ્યુ કઈ 27.2 પછી અહીંયા તમે જોશો તો અહીંયા છે 62.1 33.1 બધાનું એડિશન ઇન શોર્ટ કરી દેવાનું તમારે અહીંયા કેનું એડિશન કર્યું છે 48 + 14.1 23.1 અને 10 નું -5 અને 32.2 આવી રીતના તમારો એક સમ પૂરો થશે ઓકે હવે તમારી પાસે એવું જ છે બીજું 5 એમિનો પેન્ટેન 1 ઓલ હવે અહીંયા તો તમારે કટકા થઈ જતા હતા બરાબર છે પણ અહીંયા શું કરશો તમે અહીંયા પણ સેમ કરવાનું C1 C2 C3 C4 C5 બરાબર છે 5 છે એટલે C5 સુધી છે હવે તમારી પાસે વેલ્યુ ક્યાં સુધીની છે આલ્ફા બીટા ગામા તો આ સાઈડથી આલ્ફા બીટાને ગામા આપો આ સાઈડથી પણ આલ્ફા બીટાને ગામા આપો આલ્ફા સોરી આને અહીંયા લખી દો આલ્ફા બીટા ગામા આલ્ફા બીટા ગામા બરાબર છે
આલ્ફા બીટા ગેમા સુધીની તમારે વેલ્યુઝ લેવાની. ભલે અહીંયા આ તો વચમાંથી કટકો થઈ જતો એટલે, પણ કટકો ન થતો હોય તોય તમારે લેવાનું તો છે જ. અને સપોઝ એનાથી વધારે આવે, સપોઝ અહીંયા હેક્ઝેન પછી આપણે નથી થતું ને હેપ્ટેન આવે, તો હેપ્ટેનમાં પછી શું કરવાનું? આલ્ફા બીટા ગેમા લઈ લેવાનું. પછીની જે વેલ્યુઝ આવે, જેમ કે એક કાર્બન રહી જશે પાછળ, તો એની વેલ્યુ એમને જે બેઝ વેલ્યુ છે એ જ મૂકવાની. લગભગ તો એવું નહીં આવે, 99% એવો બુકની બહારના સમ દે આર નોટ આસ્કિંગ, પણ ઇન કેસ આવે તો યુ હેવ ટુ ડુ ધેટ થિંગ. ઓકે, હવે આમાં સેમ છે. પેન્ટેનની વેલ્યુ જુઓ, ટેબલ નંબર 5.2 માંથી બેઝ વેલ્યુ જુઓ. ટેબલ નંબર 5.2 કોની માટે છે? બેઝ વેલ્યુ ઓફ પેન્ટેન. બેઝ વેલ્યુ ઓફ પેન્ટેન, બરાબર છે. બેઝ વેલ્યુ ઓફ પેન્ટેન ટેબલ નંબર 5.2 માં 13.9, 22.8, 34.7, 22.8, 13.9. ઓકે, હવે પાછા આવી જાવ. અહીંયા છે 13.9, 22.8, 34.7, 22.8, 13.9. એ લોકોએ શું કર્યું છે? અહીંયાથી આલ્ફા બીટા ગેમા, બરાબર છે, પછી 22.8 છે અને 13.9, આખી વેલ્યુ 5 કાર્બનની લઈ લીધી છે. હવે નેક્સ્ટ કામ શું કરવાનું? આપણે આ બેઝ વેલ્યુ લીધી, પછી આની માટે આ ફંક્શનલ ગ્રુપ એક્સટેન્શન માટે શું જોવાનું છે? આપણે ટેબલ નંબર 5.3, ટેબલ નંબર 5.3 જુઓ. ટેબલ નંબર 5.3 માં OH જુઓ. એમાં શું જુઓ? પાછું ટર્મિનલ છે. ઇન્ટરનલ હોય તો ઇન્ટરનલ જોવાનું, ટર્મિનલ હોય તો ટર્મિનલ જોવાનું. ટર્મિનલ જુઓ 48, જ્યાં ઉપરનો સેજ આવશે 48, 10, 5, બરાબર છે. શું કામ ઉપરનું લઉં છું? ટેબલમાં બી સેમ વેલ્યુઝ જ છે, પણ આ તો મારે પાછળ બુકનું પેજ ન ફેરવવું પડે એટલે આવું કરું છું. ઉપરની વેલ્યુઝ છે, પણ ટેબલમાં જોશો તો આ જ વેલ્યુઝ હશે, બરાબર છે. એટલે ફર્સ્ટ કામ તમારે શું કરવાનું? આવી રીતના એક ટેબલ બનાવી દેવાનું. આ ટેબલ બનાવશો તો જ તમને આવું એડિશન કરતા ફાવશે. આમાં તો સેટ થઈ જશે બધું, પણ આમાં નહીં થાય. ઓડ વાળા કાર્બન હશે, એમાં નહીં થાય. ઓકે, હવે આ એક આપણું એક સાઈડનું પતી ગયું. હવે આ બીજી સાઈડ NH2 બાકી છે, એનું આલ્ફા બીટા અને ગેમા જોવાનું છે હજી આપણે. ઓકે, આલ્ફાની વેલ્યુ એટલે કે C6 કાર્બન, આ C5 કાર્બન છે ત્યાં આલ્ફા છે, તો અહીંયા C5 છે ત્યાં આલ્ફા છે. એનું વેલ્યુ કેટલી છે? 29. ટેબલમાંથી જ છે, ઉપરનું જો ટેબલમાંથી જ જોયું તો એટલે અહીંયા લખી દઉં છું 29, 11 અને -5. હવે જે કાંઈ પણ આવે -5 ને -5 -10 છે, તો 34.7 -10 કરશો એટલે 24.7. બાકી બધાનું તો એડિશન જ કરવાનું રહેશે. આવી રીતના તમારા સમ્સ થશે. નાવ નેક્સ્ટ આ સમ છે, એમાં જુઓ એક સાઈડ છે એસ્ટર, આ ફંક્શનલ ગ્રુપ છે એસ્ટર, આ ફંક્શનલ ગ્રુપ છે એલ્કોહોલ. એસ્ટર અને આલ્કોહોલ આવે ત્યારે તમારે યાદ રાખવાનું છે કે IUPAC ઓર્ડરમાં પહેલા આવે એસ્ટર, એટલે એસ્ટરનું લેવાનું અને આ સાઈડ આલ્કોહોલનું લેવાનું. હવે બેઝ વેલ્યુ કોની જોશો આપણે? પહેલા તો 1 હાઇડ્રોક્સી પેન્ટેન 3 એસિટેટ, બરાબર છે. 1 હાઇડ્રોક્સી 1 2 3 4 1 2 3 4 5, બરાબર છે. પહેલા તો 5 કાર્બન થશે, 1 2 3 4 5. હવે 5 કાર્બન થઈ ગયા એટલે પેન્ટેનની વેલ્યુ તમે જોશો. પેન્ટેનની વેલ્યુ જો અહીંયા લીધેલી છે 13.9, 22.8, 34.7, 22.8 અને 13.9. બેઝ વેલ્યુ લઈ લીધી આવી રીતે. નેક્સ્ટ કામ OCOR એક્સટેન્શન છે એનું જોવાનું છે. એક્સટેન્શન માટે પહેલા આપણે OH નું જોઈ લઈએ, આલ્ફા બીટા ગેમા. આલ્ફા બીટા અને ગેમા જોઈ તો જે ટેબલ નંબર 5.3 છે એમાંથી જ જોવાનું છે તમારે. ટેબલ નંબર 5.3 માંથી વેલ્યુ જોવો અને બેઝ વેલ્યુ માટે ટેબલ નંબર 5.2 બેઝ BB એટલે બેઝ વેલ્યુ માટે. ઓકે, ચલો 5.3 માં આપણે OH ની તો પહેલા જોઈએ છે, બહુ બધી વાર જોઈ છે, અને પાછું ટર્મિનલ છે OH ટર્મિનલ 48 10 -5, 48 10 -5 આલ્ફા બીટા ગેમા સુધીની. આલ્ફા છો સોરી આલ્ફા બીટા, આ બીટા અને ગેમા, બરાબર છે. હવે
નેક્સ્ટ શું કરવાનું છે આપણે, જો આ ફંક્શનલ ગ્રુપ છે એ અહીંયા છે, બરાબર છે, આ ઓક્સિજન છે એ આ કાર્બન સાથે લિંક છે, તો આપણે જોવાની છે હવે OCOR ની વેલ્યુ. પણ આ છે આનું આલ્ફા થશે, આ બીટા થશે, આ ગેમા થશે. જ્યાં ફંક્શનલ ગ્રુપ જોઈન થયેલું હોય એના પછીનો કાર્બન એટલે એના ઉપર જે કાર્બન પર જોઈન થયેલું હોય એને આલ્ફા આપવાનું. એટલે આની માટે OCOR માટે આલ્ફા છે, પછી એની બાજુનો બીટા છે ને આ ગેમા છે. તો C3 કાર્બન છે જે આપણો, એ આપણો આલ્ફા છે, આલ્ફા OCOR. ટર્મિનલ નથી આપણું, ઇન્ટરનલ છે, એટલે ઇન્ટરનલમાં જોવાનું. ઇન્ટરનલ આલ્ફા 45 છે. પછી બીજી વેલ્યુ છે 45 -5 -3. જોઈ લો, તમારા બુકમાં જોજો, મળશે તમને 45 બરાબર છે -5 -3 એ જ અહીંયા હશે. સોરી, -5 નથી, પ્લસ છે, ત્યાં આગળ એ પ્લસ જ છે. 45 5 અને -3 દેખાણું. બધું આ કેવું છે, OCOR છે એ ઇન્ટરનલની વેલ્યુ જોઈ છે, ઇન્ટરનલ. OH છે એ ટર્મિનલની વેલ્યુ જોઈ છે. શું કામ? કેમ કે OH બહારની સાઈડ છે, આ જો એસ્ટર ગ્રુપ અંદર છે એટલે ઇન્ટરનલની વેલ્યુ જોઈ છે. પછી એડિશન કરો, સબટ્રેક્શન કરો અને જે આન્સર આવે એ તમારી કેમિકલ શિફ્ટની વેલ્યુ હશે. નેક્સ્ટ જુઓ, આ બધા આ બે હોમવર્કમાં છે તમારા. ટેબલ નંબર 5.2 અને 5.3 માંથી જો ક્યાંય ઇસ્યુ લાગે તો મને પૂછી લેજો. બાકી જેમ આગળ કરેલું છે એમ જ, ખાલી ફંક્શનલ ગ્રુપ ચેન્જ થાય છે. આમાં કીટોન છે અને આમાં કીટોન ને અમીનો ગ્રુપ છે, બરાબર છે. જેમ OH જોતા એની બદલે આ કીટોન ગ્રુપ છે. આને કેવું લેશો? ઇન્ટરનલ લેવાનું છે. અંદર હોય તો ઇન્ટરનલ, આમાં ઇન્ટરનલ લેવાનું છે. ઓકે, સો આટલું લેશો તમે. હવે આ સમ જોઈ લો, થોડોક અલગ છે, બાકી કઈ છે નહીં. ચલો જોતા જાઓ. પહેલા તો આપણે આપવાનું શું છે, કેટલા કાર્બન છે એ જોવાનું છે. હવે આવી રીતે જે ડબલ બોન્ડ આવે ને ત્યારે આને એક સેપરેટ લઈ લેવાનું, આ ગ્રુપને સેપરેટ લઈ લેવાનું. અહીંયાથી નંબર આપો, C1 C2 C3 C4, બરાબર છે. C1 C2 C3 અને C4. C1 છે એ શું છે? C આલ્ફા, આ બીટા, આ ગેમા, આ ડેલ્ટા. આટલું કરી દીધું. ફર્સ્ટ કામ શું કરશું હવે આપણે? બેઝ વેલ્યુ આપણે કેટલાની લેશું? આટલાની જ લેશું, બ્યુટાઇલની. બ્યુટાઇલ એટલે 4 કાર્બન અને એક્રિલેટ. બ્યુટાઇલ એક્રિલેટ આ યાદ રાખીને જાજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બ્યુટાઇલ એક્રિલેટ નામ આપી દેશે, સ્ટ્રક્ચર ડ્રો કરીને કેમિકલ શિફ્ટ ફાઇન્ડ કરવાનું કહેશે તો બ્યુટાઇલ એક્રિલેટનું તમને સ્ટ્રક્ચર આવડતું હશે તો જ તમે આગળ ફાઇન્ડ કરી શકશો એની કેમિકલ શિફ્ટ. ઓકે, 4 કાર્બન છે એટલે બેઝ વેલ્યુ 4 કાર્બનની લેવાની. ટેબલ નંબર 5.2 માંથી જોઈ લઈએ. ટેબલ નંબર 5.2 એમાં જોવો બ્યુટેન, બરાબર છે. બ્યુટેન જો 13.4 25.2 25.2 3 કાર્બન સુધીની જ વેલ્યુ આપેલી છે તો 3 કાર્બન સુધીની લખો. 13.4 22.2 30 અહીંયા છે, સોરી 13.4 25.2 25.2 અને 13.4. હવે આવું શું કામ કરેલું છે? આ વેલ્યુઝ રિપીટ કરેલી છે, C1 C2 અને C3 ની. પહેલા તો 3 કાર્બનની તો આટલી છે જો 13.4 25.2 અને 25.2 આટલી વેલ્યુઝ તો આપેલી જ છે C3 સુધીની. C4 અને C5 ની વેલ્યુઝ નથી આપી. જ્યાં નથી આપી અને આપણી પાસે જો સપોઝ આવું આવે છે, આગળ એક કાર્બન છે આપણી પાસે, તો જે વેલ્યુઝ આવતી હોય એ રિપીટ કરવાની. એટલે અહીંયા 13.4 પાછું આપેલું છે. સપોઝ અહીંયા હજી બ્યુટાઇલની બદલે પેન્ટાઇલ હોત, આવું હોત 1 2 3 4 5 ઓક્સિજન C ડબલ બોન્ડ O ડબલ બોન્ડ CH2 આવું હોત તો આમાં શું આપત? અને આલ્ફા, બીટા, ગેમા, ડેલ્ટા, ડેલ્ટા ડેશ આવું થાત. હવે સપોઝ આપણી પાસે 3 જ વેલ્યુ છે, બેઝ વેલ્યુ 13.4 આ C1 C2 C3 ની જ છે, C4 અને C5 ની નથી. આ તો C5 આવશે ને અહીંયા, તો આ C1 C2 C3 C4 C5.
આપણી પાસે C3 સુધી જ છે તો પછી શું કરવાનું C4 ની વેલ્યુ કઈ લેશો 13.4 C5 ની કઈ લેશો 25.5 C6 હોય તો કેટલી લેશો પાછી 25.5 ઇન શોર્ટ વેલ્યુઝ તમારે જો નો હોય તો રિપીટ કરતી જવાની બેઝ વેલ્યુ થઈ ગયું હવે નેક્સ્ટ કામ શું કરવાનું છે આપણે આ બ્યુટાઇલ છે એ કોની સાથે અટેચ છે O C ડબલ બોન્ડ O જો અહીંયા C છે ને O C ડબલ બોન્ડ O that means OCOR થયું આપણું OCOR ની વેલ્યુ આલ્ફા બીટા ગેમા પાછું કેવું છે ઇન્ટરનલ છે ઇન્ટરનલ છે OCOR જુઓ ઇન્ટરનલ જોવો એમાં જોશો OCOR 45 છે 5 છે અને -3 છે 45 દેખાય છે 5 છે -3 છે અને C1 કાર્બન ની કાંઈ નથી એટલે 0 બેઝ વેલ્યુમાં આવું કરવાનું પણ ફંક્શનલ ગ્રુપમાં તો જેનો આવતું અહીંયા 0 મૂકી દેવાનું બરાબર છે એટલે આટલો પાર્ટ તમારો સોલ્વ થઈ ગયો C4 આ એક કટકો સોલ્વ થઈ ગયો હવે આ બીજો કટકો સોલ્વ કરવાનો બાકી છે હવે આનું જાવે એડિશન કરી નાખો હવે બચી ગયું શું આપણી પાસે C અહીંયા ફંક્શનલ ગ્રુપ છે C ડબલ બોન્ડ O અને અહીંયા છે CH2 આવું છે અહીંયા છે H આટલું બાકી રહ્યું આપણી પાસે ડબલ બોન્ડ વાળી સિસ્ટમ હવે ડબલ બોન્ડ જ્યારે આલ્કીન આવે તો આલ્કીનની બેઝ વેલ્યુ છે 123 કે 123.2 ઓકે હવે એ બેઝ વેલ્યુ તમને ટેબલમાં આપેલી હશે જોઈ રહી 123.3 123.2 બરાબર છે આ એની બેઝ વેલ્યુ છે જો આલ્કીન દેખાય છે ઓકે સો આલ્કીનની બેઝ વેલ્યુ જે લખશો એ તમે શું લખશો બેઝ વેલ્યુ તમે લખશો 123.3 અને 123.3 કે 2 વોટએવર જે અંદર ટેબલમાં આપેલી હોય એ લખવાની હવે આ આલ્કીન છે એ કોની સાથે જોઈન્ટ છે જો C ડબલ બોન્ડ O અને O હવે એક્ઝામમાં કોઈક વાર આવી રીતના બી પૂછે છે CH ડબલ બોન્ડ CH2 આની સાથે ઓક્સિજનનો પાર્ટ જોઈન કરે છે O C ડબલ બોન્ડ O છે તો બે એસ્ટર જ આ એસ્ટર છે આ પણ એસ્ટર છે પણ કનેક્ટિવિટી જોવાની જો ઓક્સિજન સાથે કાર્બન છે કે કાર્બન સાથે કાર્બન છે બરાબર છે એ રીતના બેઝ વેલ્યુ લેવાની આ શું કામ સ્પેસિફાઈ કરું છું કેમ કે એક્ઝામમાં કોઈ વાર ચેન્જ કરી દે છે C ડબલ બોન્ડ O ને બદલે O C ડબલ બોન્ડ O કરે છે તો વેલ્યુઝ અલગ આવશે પાછી ઓકે હવે એની માટે તમારે જોવાનો છે એક તો ટેબલ નંબર આ સાઈડ માટે ટેબલ નંબર 5.2 ટેબલ નંબર 5.3 હવે આ સાઈડનો પાર્ટ છે જે રાઈટ સાઈડનો પાર્ટ એની માટે તમારે જોવાનું છે ટેબલ નંબર 3.16 શું કામ એ જોવાનો છે કેમ કે જો અહીંયા આપેલું ઇન્ફ્લુઅન્સ ઓફ ફંક્શનલ ગ્રુપ X ઓન ધી કેમિકલ શિફ્ટ પોઝિશન ઓફ નિયરબાય કાર્બન્સ ઇન આલ્કીન ગ્રુપ્સ એન્ડ બેન્ઝીન ગ્રુપ્સ આલ્કીન કાં તો બેન્ઝીનમાં બરાબર છે હવે આપણે આલ્કીનનું જોઈ લીધું એમાં આપણી પાસે શું છે C ડબલ બોન્ડ C ઓકે C ડબલ બોન્ડ CO એટલે આપણે જોવાનું છે COOR એટલે એવું થયું ને C ડબલ બોન્ડ O R આવું થઈ ગયું અને આપણે અહીંયા આલ્કીન જોઈન છે હવે એમાં વેલ્યુઝ જો હવે એમાં C ડબલ બોન્ડ C જેની સાથે ફંક્શનલ ગ્રુપ અટેચ હોય એને આપી દો C1 આને આપી દો C2 બરાબર હવે જુઓ C1 ની વેલ્યુ કેટલી છે જોતા જાઓ C1 4 અને C2 ની કેટલી છે 9 બરાબર છે દેખાય છે ક્લિયર 4 અને 9 આની વેલ્યુ જોઈ છે આપણે બરાબર 4 અને 9 4 અને 9 વેલ્યુઝ અહીંયા પુટઅપ કરો તમારી બુકમાં ખોટી વેલ્યુઝ આપેલી છે બરાબર છે પણ એકચ્યુઅલીમાં છે અહીંયા 4 અહીંયા 9 અહીંયા બી આન્સર તમે કેલ્ક્યુલેટ કરીને લખશો તમારી રીતે જે કંઈ પણ આન્સર આવતો હોય એ તમારો આન્સર રહેશે આ સમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે એમાં ડબલ બોન્ડ આઈન અને C ડબલ બોન્ડ O બે ફંક્શનલ ગ્રુપ જોઈન કરેલા છે એટલે રાઈટ નેક્સ્ટ તમારે આ બે સમ
હોમવર્કમાં છે, ના થાય તો પૂછી લેજો, અને આ સમ પણ તમારો હોમવર્કમાં છે. ઓકે, આમાં ક્યાંય પણ તમને ઇશ્યુ આવે તો યુ કેન આસ્ક મી એની ટાઈમ. જો ટેબલ નંબર પણ લખી દીધેલા છે, ટેબલ નંબર 5.2, 5.3. આમાં કાંઈ નવું નથી, એટલે હોમવર્કમાં આપ્યા છે. ઓકે, નેક્સ્ટ છે ફોર એરોમેટિક કમ્પાઉન્ડ્સ. હવે એરોમેટિક કમ્પાઉન્ડ્સમાં આ બધાની વેલ્યુઝ તો તમને આપેલી છે. આ તમારા સમ્સ નથી, પણ પૂછાય છે તમને. ફોર એરોમેટિક કમ્પાઉન્ડ્સ, એરોમેટિક કમ્પાઉન્ડમાં હજી આગળ થોડુંક આમાં જોવાનું બાકી છે, અને CMR અને NMR બે સિગ્નલ્સ કેલ્ક્યુલેટ કરાવડાવે છે અને પૂછે છે, પણ દેટ વિલ બી સ્ટડીંગ ઇન નેક્સ્ટ લેક્ચર. અત્યારે આપણે કેમિકલ શિફ્ટનું કામ કરીએ છીએ, તો બેટર છે કે આપણે પહેલાં કેમિકલ શિફ્ટ જ જોઈ લઈએ. ઓકે, સો નાઉ એરોમેટિક કેમિકલ શિફ્ટનું કેલ્ક્યુલેશન ટેબલ આ છે 5.9. ટેબલ નંબર 5.3 કે 5.9 મને સરખું દેખાતું નથી, પણ આપણે વી કન્સિડર ઇટ એઝ 5.9. ઓકે, આટલો પોર્શન છે એ નેક્સ્ટ વિડીયોમાં તમને આવી જશે કે આના CMR અને NMR સિગ્નલ્સ કેટલા છે, શું છે, બધું કહીશ. અત્યારે આપણે જોવાનું છે ધીસ વન, કેમિકલ શિફ્ટ કેલ્ક્યુલેશન ફોર એરોમેટિક કમ્પાઉન્ડ્સ. એરોમેટિક કમ્પાઉન્ડ્સની કેમિકલ શિફ્ટની કેલ્ક્યુલેશન કેવી રીતના થાય છે, ધેટ વી હેવ ટુ સી. હવે જ્યારે બેન્ઝીન રિંગ આવે તમારી પાસે, સિમ્પલ બેન્ઝીન રિંગ, એની બેઝ વેલ્યુ છે 128. બેઝ વેલ્યુ 128, બરાબર છે. 128 એની બેઝ વેલ્યુ છે. દેટ મીન્સ આ બધા શું લખશો, 128 કે 128.5. જે ટેબલમાં તમને આપેલી હોય એ જ તમારે લખવાની થશે. ઓકે, તો બેઝ વેલ્યુ પહેલા 1, 2, 3 અને 4. તમે આ સાઈડ આપો કે આ સાઈડ આપો, બધું સેમ જ છે, બરાબર છે. આ કાર્બન લ્યો કે આ કાર્બન લ્યો, બેની કેમિકલ શિફ્ટ તો સરખી જ આવશે. એટલે આપણે સપોઝ આ સાઈડથી ચાલુ કર્યું, તો આ 4 કાર્બનની આપણે કેમિકલ શિફ્ટ ફાઇન્ડ કરવાની રહેશે. હવે 4 કાર્બન છે તો C1, C2, C3, C4 પહેલા બધાની બેઝ વેલ્યુ લખી નાખો. પ્લસ ફંક્શનલ ગ્રુપ કયું છે આપણી પાસે, OH. ટેબલ નંબર 5.9 માં જાઓ, બરાબર છે. ટેબલ નંબર 5.9 આ છે તમારો ટેબલ નંબર 5.9. ક્લિયર? હવે આમાં તમે જોશો OH ની વેલ્યુ જો આ રહી OH. C1 અટેચમેન્ટ લખ્યું છે, અટેચમેન્ટ જેની સાથે છે એ C2, C3, C4. ઓકે, OH 26.6, પછી 12, -12.7, 1.6 અને -7.3. જો 26.6, -12.7, 1.6, -7.3. પછી આનું એડિશન કરો, અહીંયા માઇનસ કરવાનું આવશે, અહીંયા એડિશન, અહીંયા માઇનસ. જે આવશે એ તમારી કેમિકલ શિફ્ટની વેલ્યુ હશે, બરાબર છે. આવી રીતના તમારે આગળ એરોમેટિકના સોલ્વ કરવાના થશે. આ કેનું છે, ફિનોલ. આ છે ટોલ્યુએન, બરાબર છે. હવે તમને સપોઝ એક્ઝામમાં આવા નામ આપી દે છે, ખાલી પેરા એનિસાલ્ડીહાઇડ આવું ખાલી નામ આપી દે છે, તો તમારે એનું આખું કેલ્ક્યુલેશન કરવાનું થશે. હવે સપોઝ અહીંયા OH છે, અહીંયા CH3 છે, અહીંયા આલ્ડીહાઇડ છે, અહીંયા OMe છે, બધામાં સેમ જ કરવાનું છે. બેઝ વેલ્યુ લખો, આમાં થોડુંક અલગ આવશે. બાકી આવા સમ્સ આવે જ્યાં કે બે ફંક્શનલ ગ્રુપનું હોય, સિંગલ ફંક્શનલ ગ્રુપવાળા હોય, ત્યાં તો કાંઈ ઇશ્યુ નહીં થાય તમને, પણ આવા જ હશે ત્યાં તમારે થોડું ધ્યાન રાખવું પડશે. બાકી સમ્સ એકદમ ઇઝી જ છે તમારા, કોઈ જ તમને ઇશ્યુ નહીં આવે. આમાં ખાલી તમારે સમજવાનું છે કે કેવી રીતના કેમિકલ શિફ્ટની કેલ્ક્યુલેશન થાય. આવા પણ સેમ છે, ખાલી ફંક્શનલ ગ્રુપ બદલાશે. જો 128.5 જે બેઝ વેલ્યુ હતી એ જ છે. હવે નેક્સ્ટ શું જોવાનું છે, ટેબલ નંબર 5.9 માંથી આપણે જોવાની છે મિથાઇલ ગ્રુપની વેલ્યુ. હવે મિથાઇલ ગ્રુપની વેલ્યુ માટે આપણે જશું પાછા ટેબલ નંબર 5.9 માં. 5.9 માં CH3, C1 9.3, 0.7, -0.1, -2.9. સેમ વેલ્યુઝ અહીંયા હશે, 9.3, 0.7, -1 અને -2.9. ઓકે, આનું કેલ્ક્યુલેશન કરશો તમે
જો અહીંયા એડિશન કરશો, અહીંયા પણ એડિશન, અહીંયા માઇનસ થશે, પ્લસ માઇનસ માઇનસ થાય એટલે માઇનસ, અને અહીંયા પણ પ્લસ માઇનસ માઇનસ એટલે માઇનસ. ઓકે, આ જ હશે તમારી કેમિકલ શિફ્ટની વેલ્યુ હશે. નેક્સ્ટ જુઓ, આ સમ ફર્સ્ટ હતો, આ સેકન્ડ છે, અને પૂછાય છે તમને આવો પૂછાય છે ડબલ ફંક્શન ગ્રુપ વાળા. ઓકે, ડબલ ફંક્શનલ ગ્રુપમાં તમારી પાસે જે છે એ છે પેરા એનિસ આલ્ડીહાઇડ. બરાબર છે, પેરા એનિસ આલ્ડીહાઇડનું તમારે કેમિકલ શિફ્ટ ફાઇન્ડ કરવાની રહેશે. તો તમારે પહેલા શું કરવાનું, આ બે ફંક્શનલ ગ્રુપને અલગ પાડી દેવાના. એટલે આવું થશે ઈઝી. આ સેમ ઇક્વિવેલન્ટની સાઇન છે, ઇક્વિવેલન્ટ ટુ એક સાઇડ CHO અને આ બેન્ઝીન ગ્રુપ, અને આ નીચે છે, જો જ્યાં હોય ત્યાં જ લખવાનું, આ નીચે. બરાબર છે. હવે તમે કાર્બનને જેમ આપણે નંબર આપી છે એમ નંબર આપો, C1 C2 C3 C4 આપી દીધા. આ સાઈડ છે તો ઊંધેથી નંબર આપવાના, અટેચમેન્ટ જે હોય ત્યાંથી 1 નંબર આપવાનો, એટલે C1 C2 C3 C4. ડન, આટલું થઈ ગયું. હવે નેક્સ્ટ સ્ટેપમાં શું કરવાનું છે, તો આપણે આમાં શું કરતા, બેઝ વેલ્યુ પ્લસ એની એક્સટેન્શનની વેલ્યુ લખતા, પણ આમાં એવું નહીં કરવાનું. પહેલા આપણે આ 2 અને આ 3, તો 2 લખી દેવાનું, આ 3 લખી દેવાનું, C1 C2 C3 C4. બરાબર છે, આવી રીતના લખી દેવાનું. હવે C1 કાર્બન ઉપર આલ્ડીહાઇડ એટલે કે આની વેલ્યુ આપણે જોઈએ છીએ, આનું પહેલા કેલ્ક્યુલેશન કરી છે. C1 પ્લસ CHO, CHO જોવો, C1 જોવો, CHO C1 આ દેખાય છે 8.2 1.2 0.6 5.8. બરાબર છે. હવે એ જ વેલ્યુ અહીંયા હશે 8.2 1.2 0.6 અને 5.8 એવી રીતના લખી દેવાની. હવે આ પાર્ટ તો સુલટાઈ ગયો આપણો, આ સેકન્ડ પાર્ટ સુલટાઈ ગયો. હવે થર્ડ આ 3 નું આપણે કરવાનું છે. 3 માં અહીંયા કાર્બન નંબર 4 છે, અહીંયા કાર્બન નંબર 1 હતો, તો લખવાનું શું આપણે, કાર્બન નંબર 4 કાર્બન નંબર 1. અહીંયા ઊંધેથી નંબરિંગ આપ્યું છે કેમ કે આ નીચે છે, આ બાળો પેરામાં છે, એટલે આ 1 અને આ 4 આ ધ્યાન રાખવાનું. એટલે અહીંયા 1 કાર્બન હશે ત્યારે એની આરે કયો કાર્બન હશે, 4 હશે. બરાબર, 2 આરે 3 હશે, 3 આરે 2 હશે, અને 4 આરે 1 હશે. જો છે 4 સાથે 1, C3 સાથે 2, 2 સાથે 3 અને 1 સાથે 4. એટલે કે આપણે જે વેલ્યુઝ હવે જોવાની છે એ કેવી રીતના જોશું, તમે જો આવી રીતના જોતા હોય ઉપરથી તો 4 ની વેલ્યુ લખવાની, પણ આપણે C1 થી જોઈએ છે તો નીચેથી ચાલુ કરવાનું. શું કામ, કેમ કે C1 C2 C3 C4 ઊંધું છે એટલા માટે. હવે આપણે જોશું OME ટેબલ નંબર 5.9 માં OME OCH3 31.4 14 -14.4 0.1 અને -7.7. બરાબર છે. 31.4 ઊંધેથી શું કામ લીધું છે મેં તમને સમજાવ્યું, કેમ કે અહીંયા 4th કાર્બન છે એ અહીંયા અટેચમેન્ટ સાથે C1 કાર્બનમાં છે એટલે ઊંધું લેવાનું. 31.4 -14.4 આમ ઊંધી વેલ્યુ જાય છે. બરાબર છે. C2 C3 અને C4. હવે શું કરવાનું, આટલું લખી લીધું. હવે આ બેનું પ્લસ માઇનસ થતું એ કરવાનું. 8.2 -7.7 એટલે 0.5 વધશે. 1.2 પ્લસ 1 2.2, 0.6 -14.4 -13.8, 5.8 પ્લસ 31.4 37.4. આ શું છે, આ બેની કમ્બાઇન્ડ ઇફેક્ટ છે, કમ્બાઇન્ડ ઇફેક્ટ. હવે તમારે શું કરવાનું, C1 C2 C3 C4 લખી દો, બધાની બેઝ વેલ્યુ લખી દો, પ્લસ આ જે કમ્બાઇન્ડ ઇફેક્ટ હતી તમારી કમ્બાઇન્ડ ઇફેક્ટ અહીંયા લખી દો. પછી એને કેલ્ક્યુલેટ કરો. 128.5 પ્લસ 0.5, 128 પ્લસ 2.2, 128.5 માઇનસ 13.8, 128.5 પ્લસ 37.2. જે આન્સર આવશે આ તમારી ફાઇનલ કેમિકલ શિફ્ટની વેલ્યુ હશે. ઓકે, આવી રીતના તમારે આગળ સમ્સ કરવાના રહેશે. આમાં કાંઈ નથી, ખાલી તમારે 1 2 3 4 અને આ 1 2 3 4 નંબર્સ આપવા ઇમ્પોર્ટન્ટ છે. જો નંબર્સ આપવામાં એકવાર સાચું આપી દીધું અને અહીંયા તમે જે કાર્બન જુઓ છો એની વેલ્યુઝ તમે સરખી આપી દીધી, C1 C2 C3 અને C4. C1 હોય અહીંયા જ 1 લખો, 2 હોય ત્યાં 2 ની વેલ્યુ લખો, 3 હોય ત્યાં 3 ની વેલ્યુ લખો.
તો કાંઈ તમને ઇશ્યુઝ આવશે નહીં. આવી રીતના તમારો આ સમ કેલ્ક્યુલેટ થશે. હવે નેક્સ્ટ સેમ છે અને આ તમારા હોમવર્કમાં છે, બરાબર છે. આમાં ક્યાંય ઇશ્યુ લાગે સેમ પાછળ કર્યો એવો જ છે, ખાલી ફંક્શનલ ગ્રુપ સાયનાઇડ અને ક્લોરીન જોવાનું છે, બાકી બધું સેમ છે. જો 1 2 3 4, હવે અહીંયા 1 અને 4 નું અટેચમેન્ટ છે, તો અહીંયા 1 અને 4 2 3 3 2 4 1, બરાબર. ખાલી વેલ્યુઝ પુટઅપ કરજો. અહીંયા ઊંધી વેલ્યુઝ આવશે. શું કામ? કેમ કે આ કાર્બન નંબર 1 નીચે છે. અહીંયા ઊંધી વેલ્યુઝ પુટઅપ કરશો, પછી એનું એડિશન કે સબસ્ટ્રેક્શન જે થતું એ કરો, અને એની કમ્બાઇન્ડ ઇફેક્ટ, આ છે કમ્બાઇન્ડ ઇફેક્ટ. કમ્બાઇન્ડ ઇફેક્ટ, આ કમ્બાઇન્ડ ઇફેક્ટને અહીંયા લખી અને એડિશન કરજો. બસ પતી ગયું તમારું કામ. ઓકે, તો આ સમ તમારો હોમવર્ક છે. કંઈ ડિફિકલ્ટી આવે તો મને કોન્ટેક્ટ કરજો. હવે આ સમ, નેક્સ્ટ સમ છે ઇમ્પોર્ટન્ટ છે. ધીસ ઇઝ આસ્ક્ડ, બરાબર, અને આ પૂછાય એવી શક્યતાઓ છે. ઓકે, હવે આમાં તમારે શું કરવાનું છે? પહેલા તો આમાં પેરામાં નથી, ઓર મેટામાં છે. હવે મેટામાં છે એટલે આખી પ્રોસિજર થોડીક અલગ કરવાની થશે. શું કરશો? પહેલા 1 2 3 4 5 ને 6 જે તમારું છે કમ્પાઉન્ડ, એને તમે આવી રીતના લખી દેશો, બરાબર છે. હવે 1 2 3 4 5 ને 6 ની વેલ્યુ લખશો, બરાબર છે. અને એમાં તમે શું જોશો? આવી રીતના પહેલા તો ઇક્વિવેલન્ટ ટુ કરીને આવું લખશો, 1 2 3 4 5 6 થઈ ગયું. હવે અહીંયા મેટામાં છે હાઇડ્રોક્સિલ ગ્રુપ, તો મેટામાં લખો. હવે શું કરશો? આને 1 આપશો. મેટા એટલે ઇપ્સો સબસ્ટિટ્યુશન છે. હવે મેટા છે તો એને 2 2 આપશો. આને શું આપશો? 3 ને 3, અને આગળ આપશો 4, બરાબર છે. આવી જ રીતના કરજો તો જ આવશે, બાકી નહીં આવે. એક પહેલાને 1 આપવાનું, પછી આ બે કાર્બનને 2 2, પછી મેટાવાળાને 3 ને 4. આવી રીતના નંબરિંગ આપજો. શું કામ આવી રીતના નંબરિંગ આપવાનું કહું છું એ તમને આગળ ખબર પડશે. હવે આપણે આ સેકન્ડ છે એનું પહેલા સુલટાવીએ, પછી થર્ડનું સુલટાવશું. થર્ડ ને અત્યારે ભૂલી જાઓ, પહેલા સેકન્ડને સુલટાવીએ. C1 CH3, બરાબર છે. C1 CH3 ગ્રુપ જોવાનું છે. CH3 અહીંયા છે, દેખાય છે તમને લોકોને? 9.3 0.7 0.1 -2.9. પણ આ તો 4 કાર્બન સુધી જ છે, તો પહેલા 4 કાર્બન સુધી તો લખો, પછી આગળ કહો. 9.3 0.7 -0.1 -2.9 આટલું થઈ ગયું. એટલે આ 4 સુધી આવી ગયા આપણે, બરાબર. હવે 5th કાર્બન અને 3rd કાર્બન સેમ છે, તો 3rd ની વેલ્યુ છે એ 5th માં મૂકી દો. દેખાય છે શું કહું છું? સમજાય છે? 3rd કાર્બન અને 5th કાર્બન બે સેમ છે. આપણી પાસે વેલ્યુ 4 સુધીની જ છે, જે બુક છે આપણી એમાં 4 સુધીની છે, પણ 3rd અને 5th કાર્બન સેમ છે. તો 3 અને 5, તો 3 ની વેલ્યુ 0.1 છે એ 5 માં મૂકી દો. એવી જ રીતના 2 અને 6 કાર્બન સેમ છે, તો 2 ની વેલ્યુ મૂકી દો 6th માં. થઈ ગયું. એટલે આપણો સેકન્ડ પાર્ટ સુલટાઈ ગયો, બરાબર છે. હવે આપણે જો વાત કરશું થર્ડની. થર્ડની વાત કરીએ તો એની વેલ્યુ આપણે હાઇડ્રોક્સિલ ગ્રુપની જોવાની છે. હવે હાઇડ્રોક્સિલ ગ્રુપની વેલ્યુઝ તમારે પાછી ટેબલ નંબર 5.9 માં જ જો. 26.6 12.7 1.6 -7.3, બરાબર. આ બધી વેલ્યુઝ મેં લખી દીધી છે, સેમ જ વેલ્યુઝ છે, જોઈ લો. C1 C2 આ હાઇડ્રોક્સિલની લખેલી છે, ખાલી પાછળથી મેં કોપી પેસ્ટ કરી છે, બીજું કાંઈ નથી કર્યું. C3 C4 આ બધું ભૂલી જાઓ, C4 સુધીનું જ જોજો, બરાબર. હવે શું કરશો તમે? આ 1 કાર્બન છે, C1 કાર્બનની છે, બરાબર. એ આપણો કયો કાર્બન છે? 3rd કાર્બન. અહીંયા જોજો, અહીંયા કમ્પેરિઝન કરજો. 1st કાર્બન અને 3rd કાર્બન છે, દેખાય છે? આ 1st, અહીંયા કયો છે? 3rd. તો જે 1 કાર્બન છે આપણો, C1 ની વેલ્યુ શું છે? 26.6. મૂકવાની ક્યાં આપણે? C3 વાળામાં. જો 26.6 દેખાય છે.
કેમ કે આપણે નંબરિંગ આપ્યું છે પણ એક્ઝેક્ટલી ક્યાં છે, 3rd પોઝિશન ઉપર, એટલે આવું કરવું પડે છે. હવે નેક્સ્ટ છે 2 કાર્બન છે એ 2 સાથે છે, બરાબર. તો આ કાર્બન નંબર 2 ની વેલ્યુ કેટલી છે, 12.7 દેખાય છે, 12.7 કાર્બન નંબર 2. અહીંયા 2 આપેલો છે, એ ક્યાં છે, 4th નંબર, એટલે C4 અને C2 બે સરખા થશે. તો આ C2 ની વેલ્યુ છે એ મૂકી દો અહીંયા, C4 મળી 12.7. જો હવે આગળ વધો, 3rd કાર્બન અને 1st કાર્બન, 3rd અને 1st, તો C3 ની વેલ્યુ 1.6 છે, મૂકી દો 1.6. અહીંયા C1 1.6, આ 3rd અને અહીંયા 5th બે સેમ છે, તો મૂકી દો 5th. અહીંયા C3 ની વેલ્યુ C5 માં મૂકી દો 1.6, અને આ 4th કાર્બન અને 6th કાર્બન સેમ છે, તો C4 ની વેલ્યુ છે -7.3 અને 6th ની વેલ્યુ અહીંયા -7.3. આવી રીતના સમ કરવાનો થશે. હવે કમ્બાઇન્ડ ઇફેક્ટ એટલે આ બેનું એડિશન કરો, આનું સબસેક્શન થશે, અહીંયા સબસેક્શન થશે, અહીંયા સબસેક્શન, માઇનસ માઇનસ પ્લસ, અહીંયા એડિશન થશે પણ સાઇન માઇનસ ની આવશે, માઇનસ પ્લસ માઇનસ એટલે અહીંયા સબસેક્શન, અહીંયા સબસેક્શન. હવે આ કમ્બાઇન્ડ છે, આ બેઝ વેલ્યુ છે, બેઝ વેલ્યુ, આ બેઝ વેલ્યુ લખો, અહીંયા જે કમ્બાઇન્ડ ઇફેક્ટ છે એ લખો, અને પછી એડિશન કે સબસ્ટ્રેક્શન જે થતું હોય કરો. ઓકે, સમજાઈ ગયું? જો ના સમજાણું હોય તો હજી બીજી વાર વિડીયો જોશો, તમને આરામથી સમજાઈ જશે. ઓકે, 2-3 વાર વિડીયો જોશો એટલે તમને ખબર પડી જશે. ક્લિયર નંબરિંગ આપેલા છે, 1 છે, આ 2 2 છે, આ 3 3 છે, આ 4 છે. પણ કરવાનું શું, આપણે કમ્પેરિઝન કરવાની છે. ફર્સ્ટ કાર્બન છે અહીંયા ક્યાં છે, C3 એટલે C3 આપણો અહીંયા આવે છે, તો C3 અહીંયા C1 ની વેલ્યુ મૂકો. આ 1 જેનો છે આ C1 નો, આ 3 કેનો છે C3 નો, બરાબર. એટલે એવી રીતના મૂકતા જાજો. અને ઇન કેસ ક્યાંય તમને ડાઉટ લાગે, ના સમજાતું હોય, તો યુ કેન ઓલવેઝ આસ્ક ડાઉટ એનીવેર, બરાબર છે. આવી રીતના તમારા એરોમેટિક કમ્પાઉન્ડ્સના સમ થશે. હવે કેમિકલ શિફ્ટ કેલ્ક્યુલેશન ઓફ સમ સિલેક્ટેડ કમ્પાઉન્ડ્સ. આ કમ્પાઉન્ડ આપણે ઓલરેડી આગળ જોઈ લીધો છે, આ પણ જોઈ લીધો છે, આ પણ જોઈ લીધો છે, કાંઈ નથી. ટેબલ નંબર 5.3 અને 5.2 સેમ, ટેબલ નંબર 5.3 5.2 આની ઉપરથી થશે. એટલે આ હોમવર્ક છે, આ જોયેલો છે, આ હોમવર્ક છે, અને આ પણ હોમવર્ક છે. 5.3 5.2 આ તો હમણાં જ જોયો, મેં કરાવેલો છે, બરાબર છે. એટલે આ હોમવર્કમાં કંઈ કરવાની જરૂર નથી. આ બે સમ તમારા હોમવર્કમાં છે. નેક્સ્ટમાં આપણે થોડાક આગળ કમ્પાઉન્ડ્સ છે એનું કેમિકલ શિફ્ટ જોશું, અને ત્યાં આપણું 1D 13C NMR કમ્પ્લીટ થઈ જશે. પછી 2D આપણે સ્ટાર્ટ કરશું. થોડાક જ બાકી છે, 3-4, બટ દેટ વિલ બી સીઈંગ ઇન નેક્સ્ટ લેક્ચર. ઓકે, સો ત્યાં સુધીમાં બચ્ચાનું બધું છે થયેલું છે, જોઈ લેજો, ના સમજાય પૂછી લેજો, બિકોઝ જો અહીંયા પૂરું થઈ જાય છે 1D. ડેપ્થ સ્પેક્ટ્રા કરાવ્યું ને, till depth you have to do, that is 1D NMR. પછી આપણું 2D NMR સ્પેક્ટ્રોસ્કોપી સ્ટાર્ટ થશે. ઓકે, સો એટલે સમ્સ ને બધું જોઈ રાખજો. That's all for today. Thank you and have a nice day.